જય સ્વામિનારાયણ ભક્તો. આજની કથા એ માત્ર એક વાર્તા નથી, પણ આપણા જીવનનો એક અરીસો છે. આપણા અંતરંગમાં સતત અનેક ભાવોનું ઘમાસાણ ચાલતું હોય છે. ક્યારેક નિસ્વાર્થ પ્રેમ અને દયા, તો ક્યારેક અહંકાર, ઈર્ષ્યા અને દ્વેષ. અને આ ભાવો જ આપણા કર્મોને દિશા આપી અને આપણને કેવું ફળ પ્રાપ્ત થશે તે નક્કી કરે છે. આજે આપણે એવી જ એક દિવ્ય ન્યાયની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જેમાં બે જુદી જુદી સ્ત્રીઓએ પોતાના મનના શુભ અને અશુભ ભાવોને કેવી રીતે વ્યક્ત કર્યા અને પરમાત્માએ એ ભાવોનું કેવું પરિણામ આપ્યું, એ આપણે જોઈશું. તો ચાલો આપણે આ પ્રેરણાદાયી વાર્તામાં ઊંડા ઉતરીએ અને સાથે મળીને બોધ લઈએ કે જ્યારે આપણું ધ્યેય પ્રભુ પ્રાપ્તિ હોય ત્યારે શું કરવું અને શું ટાળવું. જય સ્વામિનારાયણ. મહારાજ વડતાલ પધાર્યા ને 10 દી વડોટ્યા. શ્રી હરિને રોજ રોજ નિત નવા હરિભક્તો થાળ જમાડે. એ જોઈ ને સોંડા કોળીની ગરવાડી મીનળબાઈના હૈયાના ગોળા હણહણ્યા કરે. મલકમાં આવો ઉત્તમ માણસ દેહ મળ્યો, પણ કરમના પોટલા આવા ટાણે ખૂટ્યા નહીં. એમ બોલી ઊંડાણેથી મણ એકનો નિસાસો નાખ્યો. સોંડો કોળી જોબન પગીના ઢોર સાચવતો મજૂર દાડ્યો. એનો તો રોજ રોજની મજૂરીમાંથી પેટ ગુજારો માંડ નીકળે. આજ તો મીનળબાઈના હૈયે મહારાજને જમાડવાનો ભડકો થયો. દિવસ રાતમાં 2 દી વળોટ્યા, પણ કાંઈ સૂઝ પડે નહીં. મનમાં અકળાયા કરે ને કામમાં આગુ પાછું થયા કરે. એ જોઈ સોંડો બોલ્યો, મીનળ, તારું મન ક્યાંક ભટકે છે એવું લાગે છે. એવી સી ગળમથલ ઉપડી છે તે ચિત્તનું ઠેકાણું નથી રહ્યું ને મોઢુંય ઉતરી ગયું છે. હૈયે જે હોય તે કહે તો માર્ગ નીકળે. ધણીની જાણમાં આવેલ હૈયાના ઘાટનો ફેરફાર જાણી મીનળને અહેસાસ થયો, એટલે એ બોલી, શું કહો તમે જાણો છો? આવો મોકો બીજો ક્યાં જન્મારે મળશે? શ્રી હરિ અહીં પધાર્યા ને 10 દી નીકળી ગયા. સૌ એને થાળ જમાડે છે. આપણે જ એવા અભાગ્યા કે એને આમ થાળ કરી શકતા નથી. તેની મનમાં કાળી બળતરા ઉપડી છે. લે, તે મારા જ મનની વાત કાઢી. મારા મનમાં આ વાત ઘોળાઈ રહી છે. મને પારાવાર પસ્તાવો થાય છે, પણ ભાગ્યનું ફૂટેલું કામ કેમેય સંધાતું નથી. એકબીજાને ભગવાન આ જન્મે મળ્યા, દર્શન થયા અને ધર્મ સત્સંગનો લાભ મળ્યો એવી ઉમદા વાતોથી મનની પીડા શાંત કરવા એકમેકને ધીરજ આપી રહ્યા છે. ત્યાં તો વીજળીના ચમકારા જેવો સોંડાના હૈયે ઝબકારો થયો ને મનથી વિચારનું મોતી પરોવાઈ ગયું. મીનળ, આજ આપણે મહારાજને થાળ કરી જમાડવાના છે. શું જમાડશું? રાખ્યું છે કંઈ સારું ધન ઝૂંપડામાં? હાંડલા કુસ્તી કરે છે ને ઉંદરડા ભૂખ્યા લુગડા કાતરે છે, એ ભૂલી ગયા? અરે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. હા માળું, ઈ ખરું. શબરીના એઠા બોર રામજીએ હેતથી ખાધા અને શ્રી કૃષ્ણએ વિદુરજીની ભાજી ખાધી, તેમ આપણે પણ આજે પ્રેમનો થાળ જમાડીએ. એવો 2 પતિ પત્નીએ નિર્ણય પાકો કરી મનનો ઊંચો ભાવ પૂરો કરવા પ્રારબ્ધમાં લખેલ કોદરાનો રોટલો અને કદડીની ભાજીનો હરખથી થાળ કર્યો. એ થાળ લઈ ને મીનળબાઈ મહારાજ પાસે ગયા અને બોલ્યા, મહારાજ, આજ તો મારો થાળ જમો. મહારાજે મીનળનો થાળ હાથો હાથ લીધો. નજર માંડી ને હરખાતા મહારાજ બોલ્યા, ઓહો, કેટલાય દાડાની ભૂખ આજે ભાંગશે. એમ બોલી મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજીમાં બોળી મોંમાં મેલ્યું ને બોલ્યા કે આજનો થાળ જોઈ ને અમને તો મોજ ચડી ગઈ છે. સભામાં બેઠેલાઓના મોઢામાં તો પાણી છૂટવા લાગ્યા ને ઊંચા નીચા થઈ જોવા લાગ્યા કે આ બાઈ થાળમાં શું લાવી છે. જોત જોતામાં મહારાજ અડધો રોટલો જમી ગયા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી સભામાં ઊભા થયા ને થાળીમાં નજર કરી જોયું તો કોદરાનો રોટલો ને છાલિયામાં કદડીની ભાજી પાડી. એટલે મહારાજ પાસે આવી બોલ્યા, રાખો રાખો મહારાજ, હવે અમારા માટે પ્રસાદી નહીં રાખો? બધા કહેશે કે ભગવાન ભૂખાવડો છે. મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજીમાં બોળી ને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. પછી પોતે આખો રોટલો જમી ગયા. જળપાન કરી ને બોલ્યા, આજ તો ધરાઈ રહ્યાનો આ અહેસાસ છે.
મીનળબાઈ તો દૂર ઊભા ઊભા હરખાતા મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. બાજુમાં ઊભી રહેલી બાયું બોલી, એલી મીનળ, ઘેર હાલ, સભા પૂરી થઈ ગઈ ને મહારાજ પણ ઉતારે ગયા છે. મીનળબાઈની ચેતના તૂટી ને કહ્યું કે હું તો મહારાજની મૂર્તિમાં સમાઈ ગઈ હતી. તમે જગાડી ન હોત તો ખબર ન પડત. એમ કહી મીનળબાઈ ઘર તરફ ચાલવા માંડી. ભાવના ભૂખ્યા ભગવાન એ મીનળબાઈ અને સોંડાનો શુદ્ધ ભાવ જોઈ પ્રેમથી કોદરાનો રોટલો અને કદડીની ભાજી જમ્યા. પછી વડતાલની સભામાં તો વાતોનો ગણગણાટ ગુંજી ઉઠ્યો કે માળો ખરા ભાગ્યના બળ્યા બેવ કે મહારાજને ખૂબ રાજી કર્યા. આ સાંભળી કેટલાકના જીવમાં ગર્વની ખુમારી ઉઠી ને અભિમાનના શિખરે ચડ્યા. તેમાં એક સિંજીવાડાના જગમાલના ભાભી દયાબાઈ એ તો મદમાં આવી ને ઊભા થતા બોલ્યું, હવે જુઓ લ્યો, કાલે હું થાળ કરું ને મહારાજને જમાડું. મહારાજે કદી ન જોયા હોય એવા ભાત ભાતના પકવાન ને ફરસાણ કરીશ. આ સાંભળી બાજુમાં રહેલી ધનબાઈ બોલી, અરે દયાબાઈ, રેવા દે, બહુ ગર્વ કરે માં. ઓ નર ગર્વ પીઓ હાર્યો. યાદ કર, હમણાં દેવના અણકોટના દર્શન તો કર્યા છે ને? એ ભાત ભાતના મીઠાઈ, ફરસાણ અને શાક એ કેટલું ધરાવ્યું હતું. તે વળી હજી કયો નવો રસ બનાવીશ? એમ કહી ધનબાઈએ દયાબાઈને ભૂખી પાડી દીધી. દયાબાઈ તો ઘેર આવતા જ રસોઈના મંડાણ માંડ્યા. બે રસોઈયાને બોલાવી ને અનેક વાનગીઓ બનાવી, જેના નામે દયાબાઈ જાણતા ન હતા. જેને હજુ સુધી ભગવાનનું મહાત્મ્ય સમજાયું નથી, ત્યાં સુધી જીવમાં દેખાદેખી, માનના વાઘા પહેરી અને અભિમાનના સારા દેખાવાનો દોડ કરે તો તેથી શું ભગવાન રાજી થવાના? બીજો દી બપોર વેળા થઈ. ભગવાનને થાળ જમવાનો સમય થયો ત્યારે મહારાજ સામે બે મોટા થાળ રાખવામાં આવ્યા અને દયાબાઈ બોલ્યા, લ્યો મહારાજ, આજ મારો થાળ જમો. મહારાજે તો જાણે સાંભળ્યું જ નથી તેમ સભામાં વાર્તા ચાલુ રાખી. એટલે દયાબાઈ ફરી બોલ્યા, મહારાજ, આ થાળ ટાઢો થાય છે. તોય મહારાજે થાળ પર નજર પણ ન કરી. એટલે મૂળજી બ્રહ્મચારી બોલ્યા, મહારાજ, વાર્તા રાખો, આ થાળ હરિભક્ત ક્યારના લાવ્યા છે. મહારાજ બોલ્યા, ના, આજ અમને ભૂખ નથી લાગી. સવારે બધું જમ્યા છીએ તે પેટ ભર્યું છે. અરે જુઓ તો ખરા, કેટલી ભાત ભાતની વાનગી, મીઠાઈ, ફરસાણ વગેરે આ હરિભક્તોએ બનાવી છે. તો તમે ચાખીને પ્રસાદીની તો કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બ્રહ્મચારી, તમે હજુ મારા સાચા હરિભક્તને જોયા નથી. આમાં તો ગર્વ અને અભિમાનની બૂ આવે છે. આજના ભોજન અને કાલના ભોજનમાં ઘણો તફાવત છે. કાલે તો મીનળબાઈના અંતરના પ્રેમ નીતરતા હેતનો સ્વાદ હતો. આજે તો આ બધી વાનગીઓ તો અનેક છે, પણ ભાવમાં ઘણો ફેર છે. એને પચાવી કઠણ પડે માટે અમે એ જમ્યા નહીં. સરળતાથી જે પ્રાપ્ત થયું તેનો ઉપભોગ કરી તેને અહંકાર, અભિમાન કે માનનો કાટ ન ચડવો જોઈએ અને એ અજ્ઞાનને ઓગાળી દઈએ તો ભગવાનનો રાજીપો થશે. આ તો દેખાદેખી, ઈર્ષ્યા, ધનનો મદ અને વૈભવના ગુમાનથી ભગવાન સાથે નર્યું છળ છે. આમ કહી ભગવાને ભાવ પારખી ને થાળ ન જમવાનું સાચું કારણ કહ્યું. માત્ર જળપાન કરી ઊભા થઈ અને મહારાજ ઉતારે પધાર્યા. આ સાંભળી દયાબાઈ નીચું જોઈ દુઃખી હૃદયે આંસુ સારતા પાછા ઘરે ફર્યા.